5 ઓગસ્ટે ચૈતર વસાવાના જામીન અરજી અંગે હાઈકોર્ટની અંદર સુનાવણી પણ થવાની છે। ત્યારે આવતીકાલે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં? શકુંતલા વસાવા જે ચૈતર વસાવાના પત્ની હતા તેમના જામીન એ મંજૂર થઈ ચૂક્યા છે અને હવે વારો એ ચૈતર વસાવાના સમર્થકો છે તે હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી જેલની અંદર બંધ છે અને તેમના જામીન અરજી અંગે દર વખતે એ મોટું અપડેટ સામે આવે છે, પરંતુ તેમના જામીન થઈ શકતા નથી અને હવે આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, ચૈતર વસાવાના સમર્થકો છે, તે હાઈકોર્ટના શરણે પણ પહોંચી ચૂક્યા છે અને આગામી તારીખ 5 ઓગસ્ટે ચૈતર વસાવાના જામીન અરજી અંગે હાઈકોર્ટની અંદર સુનાવણી પણ થવાની છે। 5 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ચૈતર વસાવાના જામીન અંગે અરજી સુનાવણી થવાની છે। ત્યારે આવતીકાલે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં, અને જો ચૈતર વસાવાને જામીન નહીં મળે તો પછી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને ચૈતર વસાવાના સમર્થકોની આગળની રણનીતિ શું હોઈ શકે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। 2023માં વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવા સહિત 9 લોકોને નર્મદા સેશન કોર્ટ છે તે સજા ફટકારે છે 7 વર્ષની। તેમાં તેમના પત્ની શકુંતલા વસાવા પણ હોય છે, તેમના બેન પણ હોય છે અને અન્ય તેમના સાથીદારો પણ હોય છે, પરંતુ દર વખતે તેમના પત્નીની એ જામીન અરજી મૂકવામાં આવતી હતી। ચૈતર વસાવાનો એક કાચો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ શકુંતલા વસાવા જે ચૈતર વસાવાના પત્ની હતા તેમના જામીન એ મંજૂર થઈ ચૂક્યા છે અને હવે વારો એ ચૈતર વસાવાના જામીનનો છે। ચર્ચાઓ એવી પણ હતી કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડી છે તો તેમનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે, પરંતુ એવું નથી થયું અને હવે નર્મદા સેશન કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમની ઉપર સ્ટે લાવવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ચૈતર વસાવાના સમર્થકો છે તે હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। તેઓ હાઈકોર્ટ પહોંચ્યા છે અને હાઈકોર્ટ પહોંચીને તેઓએ કહ્યું છે કે ચૈતર વસાવાની જે પણ એ સજા થઈ છે તે સજા ઉપર સ્ટે લાવવામાં આવે। અનેક સભાઓ પણ ડેડિયાપાડાની અંદર થઈ, આદિવાસી વિસ્તારોની અંદર થઈ। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિતના નેતાઓએ પણ ચૈતર વસાવાના સમર્થનમાં સભાઓ ગજવી। તેમ છતાંય છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને વારંવાર જ્યારે તેમના જામીન અરજી મૂકવામાં આવે છે ત્યારે આગામી તારીખ આપવામાં આવે છે અને હવે આગામી તારીખ આવતીકાલ એટલે કે 5 ઓગસ્ટ છે। 5 ઓગસ્ટના રોજ ચૈતર વસાવાના જામીન અરજી અંગે સુનાવણી થવાની છે। સૌ કોઈની નજર એ આવતીકાલની હાઈકોર્ટની સુનાવણી ઉપર છે કે ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે કે નહીં। આ પહેલા પણ જેઓ ત્યારે જેલમાં ગયા હતા ત્યારે 90 દિવસ સુધીનો જેલવાસ તેમણે ભોગવ્યો હતો, એટલે કે 3 મહિના બાદ તેમના જામીન થયા હતા, પરંતુ આ વખતે તો તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં છે। ચૈતર વસાવાના સમર્થનમાં એક જનસેલાબ ઉમટી રહ્યો છે, એટલે કે સરકાર ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર આવી રહ્યું છે। સ્વયંભૂ આદિવાસી વિસ્તારમાં એક પોતાને યુવા ચહેરો પ્રસ્થાપિત છે તે ચૈતર વસાવાએ કર્યો છે અને તે માટે જ ચૈતર વસાવાની જામીન અરજી અંગે આવતીકાલની જે સુનાવણી છે એ સુનાવણી ખૂબ અતિ મહત્વની બની જવાની છે, કારણ કે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ, આમ આદમી પાર્ટીના નેતાઓ, ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો છે તેમની આશા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલી છે અને તે માટે જ આદિવાસી લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓને લીગલ ટીમે કોશિશ કરી રહી છે કે ચૈતર વસાવા જલ્દીથી એ જેલ બહાર આવે, ચૈતર વસાવાનો જેલવાસ પૂર્ણ થાય અને ફરી એક વખત એ આદિવાસી વિસ્તારની અંદર લોકોની વચ્ચે ચૈતર વસાવા જોવા મળે। ન ફક્ત આમ આદમી પાર્ટી પરંતુ વિપક્ષ એટલે કે કોંગ્રેસ પણ ચૈતર વસાવાને બહાર લાવવાના પ્રયત્નો કરે છે। હું એટલા માટે કહી રહ્યો છું કે આદિવાસી ધારાસભ્ય વાસદાના આનંદ પટેલ, જેઓની ચૈતર વસાવા સાથે ખૂબ ગાઢ મિત્રતા છે, તેઓ પણ અનેક સભાઓ ચૈતર વસાવાના સમર્થનમાં ગજવી શક્યા છે અને તે માટે જ આવતીકાલની એ સુનાવણી ઉપર સૌ કોઈની નજર છે કે ચૈતર વસાવાની આવતીકાલની જે અરજી સુનાવણી છે તેમાં શું થશે। ચૈતર વસાવા જેલ બહાર આવશે કે પછી ચૈતર વસાવાનો જેલવાસ એ યથાવત રહેશે? તમારું આ બાબતે શું માનવું છે એ મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને હા, તમે હજુ સુધી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.